હેલો જી, વેરી ગુડ ઇવનિંગ વન એન્ડ ઓલ. વેલકમ બેક ટુ કાજલ્સ કિચન. આજે હું લઈ આવી છું નાસ્તા અથવા તો ડિનરમાં ખાઈ શકે એવું પાવર પેક હેલ્ધી રેસીપી જે છે પાલક રવા ઢોસા. જેના માટે મેં અહીં એક બાઉલમાં સૌથી પહેલાં મેં રવો લીધો. બાઇન્ડિંગ માટે મેં થોડો ચોખાનો લોટ નાખેલો હતો, પ્લસ બ્લાન્ચ કરેલા પાલકની પ્યુરી, સ્લાઇટલી છાશ અથવા તો દહીં, અને મસાલામાં મીઠું, બ્લેક પેપર અને ચાટ મસાલો. તમે ધારો તો માત્ર મીઠું જ નાખી શકો, ચાલે. તમારી ટેસ્ટ અને ચોઈસ ઉપર ડિપેન્ડ છે. હવે પ્રોપર આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને બેટર તૈયાર કરી લઈશું, જેથી ઢોસો ઇઝીલી ઉતરી શકે. અને બેટર અત્યારે થોડું પતલું લાગે છે, પરંતુ 10 થી 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપવાનો છે, જેથી બેટર ફૂલી જાય અને કન્સિસ્ટન્સી આપણી પકડાઈ જાય. હવે તમે જોઈ શકો છો, બે બર્નરમાં એકસાથે મેં બે લોટી મૂકી ઢોસાની, અને મેં ઢોસા આ રીતે ઉતરવાના સ્ટાર્ટ કરી દીધેલા હતા. મારે એકચ્યુઅલી 5 થી 6 જણા માટે ઉતારવાનું હતું, એટલા માટે બલ્ક થોડી ક્વોન્ટિટી હતી, એટલે મેં અહીં એકસાથે બે બર્નરનો યુઝ કરેલો હતો. રોટલી થેપલામાં ઘણીવાર મારે બલ્કમાં હોય ત્યારે હું આ રીતે 2 થી 3 એકસાથે બર્નર પર લોટી મૂકી દઉં છું. તો તમે જોઈ શકો છો, હું ઓઇલથી ગ્રીસ કરી અને આ રીતે ઢોસા ઉતારું છું, અને હું ઉપરથી માત્ર ને માત્ર મરચાની ભૂકી સ્પ્રિંકલ કરીશ. તમારી પાસે તો ઘણા બધા ઓપ્શન છે. તમે શેઝવાન ચટણી પણ સ્પ્રેડ કરી શકો, ચીઝ પણ લગાવી શકો, બટરથી પણ ઉતારી શકો, પ્લસ બટેટાનું જે સ્ટફિંગ આપણું હોય એ પણ તમે બનાવી શકો, પનીરનું પણ સ્ટફિંગ બનાવી શકો. તમારી ચોઈસ ઉપર ડિપેન્ડ કરે છે. મેં અહીં માત્ર નાસ્તામાં સાદા ઉતારેલા હતા ઢોસા. તો આ રીતે તૈયાર છે આપણા રવા પાલક ઢોસા. જરૂરથી કહેજો તમને આ રેસીપી કેવી લાગી.